પાદરા નગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો। વ્યવસ્થાપક મંડળની 15 બેઠકો માટે 30 ફોર્મ વિતરણ થયા હતા। આજથી ઉમેદવારી પત્રો ભરવાના શરૂ થયા હતા। દી પાદરા નગર નાગરિક સહકારી બેંકની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાનાર છે। આગામી 12 એપ્રિલના રોજ પાદરા જૈન સ્કૂલ ખાતે ચૂંટણી યોજાશે, જે માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આગામી 12 એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણી માટે દી પાદરા નગર નાગરિક સહકારી બેંકના વ્યવસ્થાપક મંડળના 15 બેઠકો માટે 30 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે। તારીખ 19 અને 20 માર્ચ દરમિયાન નગર નાગરિક બેંકમાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે, જેના ભાગરૂપે ગુરુવારના રોજ કેટલાક યુવા ઉમેદવારોએ પાદરા નગર નાગરિક સહકારી બેંકમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જ્યાં આવતીકાલે એટલે 20 માર્ચના રોજ ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ હોવાથી અન્ય ઉમેદવારો પણ ઉમેદવારી નોંધાવી શકે છે। ઉમેદવારી પત્ર ચકાસણી 23 માર્ચના રોજ યોજાશે અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 25 માર્ચ હોવાથી ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે। હાલની સ્થિતિ જોતા અને ફોર્મ વિતરણ તરફ નજર કરતા ચૂંટણી બિનહરીફ થાય તેવા કોઈ સંકેતો દેખાતા નથી। જો કે ગુરુવારે યુવા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને ઉમેદવારી પરત ખેંચવાની તારીખ બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે અને ત્યારબાદ ખરાખરીનો જંગ જામશે। ગુરુવારે યુવા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી। આજરોજ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત બેંક હિતરક્ષક સમિતિ પાદરા નગર નાગરિક બેંકના ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે। પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના સમર્થનમાં અને ચૈતન્યસિંહ ઝાલાના વિશ્વાસને અમે સાર્થક કરીશું અને બેંકની પ્રગતિ ઉત્તરોત્તર વધતી રહે એ તમામ પ્રયત્ન કરીશું। બેંકમાં ગત ટર્મમાં મને જીતીને મોકલ્યો તો મેં મારા સાથી ડિરેક્ટરો અને ચેરમેન વાઇસ ચેરમેનનો વિશ્વાસ જીતી એમનું સમર્થન મેળવી મેં ગત ટર્મમાં સભાસદોને 7 ગ્રામ ચાંદીનો સિક્કો અપાવવામાં સફળતા મેળવી હતી। એવી જ રીતે બેંકના લોન ધારકો, બેંકના ડિપોઝિટરો, બેંકના ખાતેદારોના હિતમાં એઓને ક્યારેય પણ તકલીફ ના પડે એવું કાર્ય આગળ પણ કરતા રહીશું। બેંક ક્યારેય કોઈની પર ખોટા કેસ કરતી નથી। બેંકમાંથી જે લોકો પૈસા લઈ ગયા હોય અને જેને ના ભર્યા હોય તેઓ પર જ ખોટા કેસ કરવામાં આવે છે। જ્યારે પણ કોઈપણ સભાસદને, કોઈપણ લોન ધારકને કે કોઈપણ ખાતાધારકને તકલીફ પડી છે ત્યારે તેઓની આગળ હું ગત ટર્મમાં પણ ઢાલ બનીને ઊભો રહ્યો છું અને આગામી વર્ષોમાં પણ હું અને મારા સાથીદારો કોઈને પણ કંઈ પણ તકલીફ ના પડે અને ક્યારે પણ બાય મિસ્ટેક માનવતાની ભૂલની દ્રષ્ટિએ પણ જો કોઈને તકલીફ હશે તો અમારા તમામ ઉમેદવારો જે અમારી સાથે છે તે બેંકના હિતમાં કામ કરતા રહેશે। સૌ સભાસદોને સાથ અને સહકાર આપવા માટે આજરોજ નગર નાગરિક બેંકના ઇલેક્શનમાં ભાજપ પ્રેરિતની પેનલ અમે આજે ફોર્મ ભર્યું છે। અમારા ઉમેદવારો 15 છે અને સભાસદોના હિતમાં અને બેંકે જે 10 વર્ષમાં છેલ્લા કેટલા વર્ષોથી વિકાસ કર્યો છે એને મુદ્દા લઈને પાદરા ભાજપ પ્રેરિત નગર નાગરિક બેંકની પેનલ અમે નગર વિસ્તારમાં ઉતારીએ છીએ। સાથે સાથે સભાસદોનો વિશ્વાસ લઈને આ પેનલ તૈયાર કરી છે। પાદરા નગર નાગરિક બેંક રાજકીય અડ્ડો ના બને એના માટે અમે છેલ્લા કેટલા દિવસથી ટ્રાય કરીને હું છે, સચિન ગાંધી છે, બીજા અનેક લોકોએ નગર નાગરિક બેંકની અંદર ફોર્મ ભર્યું નથી। અમારો ઇન્ટરેસ્ટ એવો છે નગર નાગરિક બેંક પાદરાની રાજકીય અડ્ડો ના બને એટલે લોકો ફોર્મ ના ભરે અને શાંતિથી સારા ઉમેદવાર આવી અને બેંકનો સારો વિકાસનો વહીવટ કરે એવી અપેક્ષા સહ આજે અમે 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે।